દાનપુરના ભાણપુર ગ્રામ પંચાયતમાં નલ સે જલ યોજના કૌભાંડની તપાસ માટે સેન્ટ્રલ દિલ્હીની ટીમ તપાસ માટે આવી અને એક બે નલ સે જલ કનેક્શનની તપાસ કરી ગ્રામ લોકોએ અમારા ગામમાં મોટા પાયે ભ્રષ્ટાચાર થયા છે તેવા આક્ષેપો કરતા સેન્ટ્રલ દિલ્હીની ટીમના અધિકારીઓ ઊભી પૂંછડીએ ભાગી ગયા. આજે દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકાના ડુંગરાળ વિસ્તાર છેવાડાના એમપી બોર્ડરના ભાણપુર ગ્રામ પંચાયતમાં નલ સે જલ યોજનામાં કૌભાંડની તપાસ કરવા આવેલા દાહોદ જિલ્લા પાણી પુરવઠા અધિકારીઓ, પાટનગર ગાંધીનગરના અધિકારીઓ અને સેન્ટ્રલ દિલ્હીના અધિકારીઓ ધાનપુર તાલુકાના ડુંગરાળ વિસ્તાર એવા એમપી બોર્ડર વિસ્તારમાં આવતા ભાણપુર ગ્રામ પંચાયતમાં નલ સે જલ યોજના કૌભાંડની તપાસ કરવા આવ્યા. તેઓ એક બે પાણીની પાઇપલાઇન નલ સે જલ યોજનાની ચેક કરી ગ્રામ લોકોએ નલ સે જલ યોજનામાં, મનરેગા યોજનામાં, નાણાં પંચ યોજનામાં, એટીવીટી યોજનામાં કામોમાં મોટા પાયે ભ્રષ્ટાચાર અને કૌભાંડ થયું છે અને હાલ 33 લાખના કૌભાંડમાં મંત્રી બચુ ખાબડના પુત્ર બળવંત ખાબડની ધરપકડ થયેલ છે અને હાલ દાહોદ 2 ડિવિઝન પોલીસ સ્ટેશનમાં રિમાન્ડ ઉપર છે. ત્યારે અમારા ગામમાં મોટા પાયે લાખોનો નહીં પરંતુ કરોડોનો મોટા પાયે તમામ વિકાસી કામોમાં ભ્રષ્ટાચાર થયો છે. તેઓ ગ્રામ લોકોએ મોટા માથાના અધિકારીઓ સામે આક્રોશ ઠાલવતા એક બે નલ સે જલનું કામ દેખી તમામ અધિકારીઓ ગામ છોડી પૂછડે ભાગવા લાગ્યા. શું ગામની અંદર મોટા પાયે ભ્રષ્ટાચારનો ઉજાગર થશે કે નહીં? મિલીભગતના અધિકારીઓને કોન્ટ્રાક્ટરના મેળાપીપણાથી ગરીબ આદિવાસી પરિવારોને મળતી સુવિધાનો લાભ મળત્યા અને કૌભાંડિયા સાવ કરી જશે કે શું તેવું ગ્રામ લોકોએ મીડિયા સમક્ષ જણાવ્યું છે. આવનાર દિવસોમાં ભાણપુર ગ્રામ પંચાયતમાં થયેલ તમામ કામોની ટેસ્ટ તપાસ હાથ ધરી કૌભાંડ કરનારાઓને સરકાર કડકમાં કડક તેઓનું સરઘસ કાઢી જેલ હવાલે કરવામાં આવશે કે નહીં તેવું હાલ ગામમાં ગણગણાટ ચાલી રહ્યો છે. પણ હાલમાં મનરેગા કૌભાંડમાં દેવગઢ બારિયા અને ધાનપુર મત વિસ્તારના ધારાસભ્ય અને રાજ્યકક્ષાના મંત્રી બચુ ખાબડના પુત્ર બળવંત ખાબડ જેલની હવા ખાઈ રહ્યા છે અને હાલ તેઓ રિમાન્ડ પર છે. તો મોટા માથાના પુત્રનું સરકારનું અને ગરીબ આદિવાસી અભણ લોકોના કરોડોનું કરી નાખ્યું, ચૂનો લગાવ્યો. કરોડો રૂપિયાનો રોડ રસ્તાનો આજ રોજ ગાંધીનગરના અધિકારીઓ, સેન્ટ્રલ દિલ્હીના અધિકારીઓ, દાહોદના અધિકારીઓ ભાણપુર ગ્રામ પંચાયતમાં તપાસમાં આવતા ગામના આગેવાનો અને એક જાગૃત નાગરિક પરમાર દિલીપભાઈ કંચનભાઈ દ્વારા અધિકારીઓને કૌભાંડનો પ્રશ્ન પૂછતા અધિકારીઓ ગલ્લા તલ્લા જવાબો આપવાનું ટાળી દીધું. અધિકારીઓ સામે ગામના જાગૃત નાગરિકે રજૂઆત કરવામાં આવી કે ગામમાં 2 વર્ષથી લાઈન નાખેલ નથી તો અધિકારીઓ ગામની સીમા પર એક લાઈન તપાસ કરીને બાકીના ફળિયાનો નલ સે જલના કામોને પ્રશ્ન ન પૂછતા જવાબ આપ્યા વગર વિડીયો બનાવતા ગામમાં પાટનગરથી અને દાહોદ દિલ્હી સેન્ટ્રલથી આવેલ અધિકારીઓ ગામ છોડી ઊંભી પૂંછડીએ ભાણપુર ગ્રામ પંચાયતમાંથી ભાગ્યા છે. રિપોર્ટર હાર્દિક કુમાર પસાયા, ધાનપુર.